નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું શ્રદ્ધા પટેલ, આઈટીઆઈ ઉત્તરસંડાથી આઈટીઆઈ અંતર્ગત ચાલતા સર્વેયર ટ્રેડમાં RB2WCB ટૉપિક વિશે તમને સમજાવીશ. RB2WCB રિડ્યુસ બેરિંગ ટુ હોલ સર્કલ બેરિંગ એના દાખલા વિશે આપણે આજના ટૉપિકમાં જોઈશું. સૌપ્રથમ આપણે બેરિંગની વ્યાખ્યા જોઈશું. સર્વેક્ષણ રેખાના કોઈ ચોક્કસ રેખાંશ સાથેના ખૂણાને તે રેખાનું બેરિંગ કહે છે. હવે આ બેરિંગ સમજાવવાની કે દર્શાવવાની બે રીતો છે. એક પૂર્ણવૃત્ત બેરિંગ એટલે કે WCB, જેને આપણે હોલ સર્કલ બેરિંગ તરીકે પણ ઓળખીએ છીએ. બીજું છે વૃત્તપાત બેરિંગ, જેને આપણે ક્વાડ્રન્ટલ બેરિંગ કે પછી રિડ્યુસ્ડ બેરિંગ તરીકે પણ ઓળખીએ છીએ. સૌપ્રથમ આપણે પૂર્ણવૃત્ત બેરિંગ વિશે સમજીશું. કોઈપણ રેખા ઉત્તર દિશા સાથે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ જે ખૂણો બનાવે તે ખૂણાને તે રેખાનું પૂર્ણવૃત્ત બેરિંગ એટલે કે હોલ સર્કલ બેરિંગ કહે છે. આ બેરિંગ 0 ડિગ્રીથી 360 ડિગ્રી સુધીનું હોય છે. આ પ્રકારના બેરિંગ પ્રિઝમેટિક કંપાસની મદદથી લેવામાં આવે છે. પૂર્ણવૃત્ત બેરિંગ. સૌપ્રથમ આપણે આ ફિગર દ્વારા પૂર્ણવૃત્ત બેરિંગને સમજીશું. આ ફિગરમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ એમ ચારેય દિશાઓ સાથેના ક્વાડ્રન્ટ બતાવ્યા છે. નોર્થથી ઈસ્ટમાં સૌપ્રથમ θ1 એ નોર્થ ઈસ્ટ સાથેનો ખૂણો છે, એટલે નોર્થ હંમેશા પૂર્ણવૃત્ત બેરિંગ એ નોર્થથી જ શરૂ થાય છે. એટલે θ1 ખૂણાને નોર્થથી ઈસ્ટ સુધીમાં બતાવ્યો છે. એ રીતે θ2 નોર્થથી સાઉથ સુધીમાં θ2 ખૂણો બતાવ્યો છે. એ જ રીતે નોર્થથી વેસ્ટમાં θ3 બતાવ્યો છે અને નોર્થથી સંપૂર્ણ હોલ સર્કલ બેરિંગ પૂરું કરતાં θ4 બતાવ્યો છે, જે ચોથા ક્વાડ્રન્ટમાં છે. હવે વૃત્તપાત બેરિંગ વિશે સમજીશું. આ પદ્ધતિમાં સર્વેક્ષણ રેખાનું ચુંબકીય બેરિંગ ઉત્તર કે દક્ષિણ દિશા, જે દિશા સર્વેક્ષણ રેખાથી નજીક હોય ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ સમજાવવામાં આવે છે અને પૂર્વ કે પશ્ચિમ તરફ એમ આપવાનું હોય છે. આ બેરિંગ 0 ડિગ્રીથી 90 ડિગ્રી સુધીનું હોય છે. આ પ્રકારના બેરિંગ સર્વેક્ષક કંપાસની મદદથી લેવામાં આવે છે. વૃત્તપાત બેરિંગ. જ્યારે કોઈપણ સર્વેક્ષણ રેખાના પૂર્ણવૃત્ત બેરિંગને વૃત્તપાત બેરિંગમાં ફેરવવામાં આવે છે ત્યારે તે બેરિંગને લઘુરૂપ બેરિંગ એટલે કે રિડ્યુસ્ડ બેરિંગ R.B કહે છે. હવે આ સર્વેક્ષણ રેખાના પૂર્ણવૃત્ત બેરિંગને એટલે કે હોલ સર્કલને 360 ડિગ્રીમાંથી આપણે રિડ્યુસ્ડ બેરિંગ એટલે કે 0 to 90 ડિગ્રીની બિટવીન લેવાનું હોય છે. આમ લઘુરૂપ બેરિંગ અને વૃત્તપાત બેરિંગ બંને એક જ કહેવાય છે અને આ લઘુરૂપ બેરિંગ કે વૃત્તપાત બેરિંગ કે પછી R.Bની કિંમત 0 ડિગ્રીથી 90 ડિગ્રીની વચ્ચે જ હોય છે. આ ફિગર દ્વારા આપણે વૃત્તપાત બેરિંગને સમજીશું. વૃત્તપાત બેરિંગને ક્વાડ્રન્ટલ બેરિંગ પણ કહે છે. આપણે અગાઉ જોયું એમ વૃત્તપાત બેરિંગ નોર્થથી જમણી બાજુ કે ડાબી બાજુ અથવા સાઉથથી જમણી બાજુ કે ડાબી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બતાવવાનું હોય છે. સૌપ્રથમ આપણે નોર્થ અને ઈસ્ટ એટલે નોર્થ ઈસ્ટ વચ્ચે નોર્થ 45 ડિગ્રી ઈસ્ટ બતાવ્યું છે અને ત્યારબાદ નોર્થ 66 ડિગ્રી ઈસ્ટ બતાવ્યું છે. એ ફર્સ્ટ ક્વાડ્રન્ટનું બતાવ્યું છે. એટલે ફર્સ્ટ નોર્થ 45 ડિગ્રી ઈસ્ટ એ ફર્સ્ટ ક્વાડ્રન્ટનું રિડ્યુસ્ડ બેરિંગ છે. એ જ રીતે બીજું સાઉથ 15 ડિગ્રી ઈસ્ટ અને સેકન્ડ સાઉથ 45 ડિગ્રી ઈસ્ટ આ સેકન્ડ ક્વાડ્રન્ટનું બેરિંગ છે, જે સાઉથથી ઈસ્ટ સુધીનું બતાવે છે. એ જ રીતે થર્ડ નોર્થ વેસ્ટ, નોર્થ 30 ડિગ્રી વેસ્ટ અને નોર્થ 45 ડિગ્રી વેસ્ટ જે ફોર્થ ક્વાડ્રન્ટ માટે બતાવ્યું છે. અને એ જ રીતે સાઉથ વેસ્ટ
સાઉથ 45 ડિગ્રી વેસ્ટ એ થર્ડ ક્વાડ્રન્ટ માટે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં બતાવ્યું છે. એટલે નોર્થ ક્લોકવાઇઝ ઈસ્ટ અને નોર્થ એન્ટી ક્લોકવાઇઝ વેસ્ટ. એ જ રીતે સાઉથ ક્લોકવાઇઝ વેસ્ટ અને સાઉથ એન્ટી ક્લોકવાઇઝ ઈસ્ટ. આ રીતે આપણે ક્વાડ્રન્ટલ બેરિંગને સમજાવી શકીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે આ ટેબલ સમજીશું, કારણ કે આપણે આગળ જે દાખલા સમજવાના છે એના માટે આ ટેબલ સમજવું ખૂબ જરૂરી છે. નંબર 1, એમાં પહેલું હોલ સર્કલ બેરિંગ આપ્યું છે, બીજા કોલમમાં કોરસ્પોન્ડિંગ રિડ્યુસ્ડ બેરિંગ આપેલું છે અને ચોથા કોલમમાં ક્વાડ્રન્ટ આપેલા છે. હવે મેં આપણે અગાઉ જોયું એમ નોર્થ ઈસ્ટ ક્વાડ્રન્ટમાં 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોલ સર્કલ બેરિંગ હોય તો એનું કરસ્પોન્ડિંગ રિડ્યુસ્ડ બેરિંગ એ એટલું જ થાય છે જેટલું હોલ સર્કલ બેરિંગ હોય છે. સપોઝ 0 ડિગ્રીથી 90 ડિગ્રીની વચ્ચે કોઈ પણ ડિગ્રી હોય, ધારો કે 60 ડિગ્રી હોય કે પછી 50 ડિગ્રી હોય, તો જે તે ક્વાડ્રન્ટનું બેરિંગ પણ જે તે સમયે એટલું જ થાય છે. 60 ડિગ્રી હોલ સર્કલ બેરિંગ હોય તો એનું કરસ્પોન્ડિંગ રિડ્યુસ્ડ બેરિંગ પણ 60 ડિગ્રી જ થાય છે. 85 ડિગ્રી હોય તો એનું કરસ્પોન્ડિંગ રિડ્યુસ્ડ બેરિંગ 85 ડિગ્રી જ થાય છે. સેકન્ડ, 90 ડિગ્રી અને 180 ડિગ્રી. જો 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે WCBની વેલ્યુ હોય તો એનું કરસ્પોન્ડિંગ બેરિંગ 180 માઇનસ WCB કરવું પડે છે. અને જે ક્વાડ્રન્ટ આપણો છે સાઉથ ઈસ્ટ એટલે કે સેકન્ડ ક્વાડ્રન્ટ છે, જેમાં 90 ડિગ્રીથી 180 ડિગ્રીની વચ્ચે, એટલે માની લો કે 110 છે, 110 વેલ્યુ છે, તો 110ને 180માંથી માઇનસ કરવા પડે છે અને જે પણ વેલ્યુ મળે છે એ આપણું કરસ્પોન્ડિંગ રિડ્યુસ બેરિંગ મળે છે, જે સાઉથ ઈસ્ટ ક્વાડ્રન્ટ માટે હોય છે. એ જ રીતે થર્ડ, 180 ડિગ્રી એન્ડ 270 ડિગ્રી હોલ સર્કલ બેરિંગ માઇનસ 180 ડિગ્રી સાઉથ વેસ્ટ ક્વાડ્રન્ટ માટે. હવે આ થર્ડ ક્વાડ્રન્ટ માટે જોઈએ છીએ આપણે કે સાઉથ વેસ્ટ ક્વાડ્રન્ટમાં 180 ડિગ્રી અને 270 ડિગ્રીની વચ્ચે કોઈ પણ વેલ્યુ હોય હોલ સર્કલ બેરિંગની, તો એનું કરસ્પોન્ડિંગ બેરિંગ હોલ સર્કલ બેરિંગમાંથી માઇનસ 180 ડિગ્રી કરવાથી મળે છે. જેમ કે 180 અને 270ની વચ્ચે આપણે 250 ડિગ્રી લઈએ છીએ, તો 250 ડિગ્રી માઇનસ 180 ડિગ્રી અને જે વેલ્યુ મળે એ સાઉથ વેસ્ટ ક્વાડ્રન્ટ માટેની કરસ્પોન્ડિંગ રિડ્યુસ બેરિંગની વેલ્યુ ગણાય છે. એ જ રીતે ફોર્થ ક્વાડ્રન્ટ માટે જે છે નોર્થ વેસ્ટ, એની ડિગ્રી 270 ડિગ્રી અને 360 ડિગ્રી વચ્ચે જો હોલ સર્કલ બેરિંગની હોય તો કરસ્પોન્ડિંગ બેરિંગ માટે 360 ડિગ્રીમાંથી એ વેલ્યુને આપણે માઇનસ કરીશું. એના લીધે ક્વાડ્રન્ટ નોર્થ વેસ્ટ માટે કરસ્પોન્ડિંગ બેરિંગ આપણને 360 માઇનસ WCB કરવાથી મળી જાય છે. સપોઝ 270 ડિગ્રી અને 360 ડિગ્રીની વચ્ચેની કોઈ પણ વેલ્યુ 300 છે, તો 360 ડિગ્રીમાંથી 300 માઇનસ કરતાં જે કંઈ વેલ્યુ મળે એ ક્વાડ્રન્ટ નોર્થ વેસ્ટ માટેના કરસ્પોન્ડિંગ રિડ્યુસ બેરિંગની વેલ્યુ ગણાશે. હવે આ બીજા બે ટેબલ પણ આપણે સમજીશું. પહેલું ટેબલ 0 ડિગ્રી હોલ સર્કલ બેરિંગ અને કરસ્પોન્ડિંગ બેરિંગ માટે અને ક્વાડ્રન્ટ આપેલા છે એ આપણે સમજી લીધું. હવે નીચે આપણે થોડા એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે ધારો કે 75 ડિગ્રી અને 42 મિનિટ હોલ સર્કલ બેરિંગની વેલ્યુ હોય તો કરસ્પોન્ડિંગ રિડ્યુસ્ડ બેરિંગ નોર્થ 75 ડિગ્રી 42 મિનિટ ઈસ્ટ થાય, જે અગાઉના ટેબલમાં આપેલું જ છે કે 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોલ સર્કલ બેરિંગ હોય તો નોર્થ ઈસ્ટ ક્વાડ્રન્ટ માટે એની એ જ વેલ્યુ રિડ્યુસ બેરિંગ માટે ગણાય છે. સેકન્ડ નંબર 112 ડિગ્રી 04 મિનિટ, તો એનું રિડ્યુસ્ડ બેરિંગ 180માંથી માઇનસ કરતાં ઉપરના ટેબલ પ્રમાણે 180માંથી માઇનસ કરતાં સાઉથ 67 ડિગ્રી 56 મિનિટ ઈસ્ટ મળે છે, જે આપણું કરસ્પોન્ડિંગ રિડ્યુસ્ડ બેરિંગ ગણાશે. થર્ડ 259 ડિગ્રી 32 મિનિટ, જેને હોલ સર્કલ બેરિંગ જે આપણું હોલ સર્કલ બેરિંગ છે અને ઉપરના ટેબલ પ્રમાણે હોલ સર્કલ બેરિંગમાંથી 259 32ને માઇનસ કરતાં સાઉથ 79 ડિગ્રી 32 વેસ્ટ ક્વાડ્રન્ટ માટે મળે છે અને જે આપણું કરસ્પોન્ડિંગ રિડ્યુસ બેરિંગ ગણાશે. એ જ રીતે ફોર્થ 339 ડિગ્રી 42 મિનિટ,
જે હોલ સર્કલ બેરિંગના કોષ્ટક પ્રમાણે 360 ડિગ્રી માઇનસ હોલ સર્કલ બેરિંગ એટલે કે 360 માઇનસ 339 ડિગ્રી 42 મિનિટ ઇઝ ઇક્વલ ટુ નોર્થ 20 ડિગ્રી 18 મિનિટ વેસ્ટ. આ આપણું કોરસ્પોન્ડિંગ રિડ્યુસ્ડ બેરિંગ ગણાશે. હવે આપણે કન્વર્ઝન ઓફ રિડ્યુસ્ડ બેરિંગ ઇન્ટુ WCB એટલે કે આરબીમાંથી હોલ સર્કલ બેરિંગ કઈ રીતે બને છે એના વિશે જોઈશું. રિડ્યુસ બેરિંગની વેલ્યુ નોર્થ θ1 ઇસ્ટ એટલે આપણે અગાઉ જોયું એમ કે રિડ્યુસ્ડ બેરિંગ 0 ડિગ્રીથી 90 ડિગ્રીની વચ્ચે જ હોય છે. હવે સૌપ્રથમ θ1 માટે નોર્થ અને ઇસ્ટ ક્વાડ્રન્ટ નોર્થ ઇસ્ટ ક્વાડ્રન્ટ હોય ત્યારે WCB બરાબર રિડ્યુસ્ડ બેરિંગ થાય અને એ જે WCBની વેલ્યુ આવે એ 0થી 90 ડિગ્રીની વચ્ચે જ આવે છે. હવે હોલ સર્કલ બેરિંગ માટેની વેલ્યુ 0થી 360 ડિગ્રીની વચ્ચે ગમે તેટલી આવી શકે અને આરબીની વેલ્યુ 0થી 90 ડિગ્રીની વચ્ચે જ હોય. પરંતુ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જે રિડ્યુસ્ડ બેરિંગની વેલ્યુ હોય એ જ WCBની વેલ્યુ ગણાશે. ધારો કે રિડ્યુસ બેરિંગ બરાબર 80 ડિગ્રી હોય તો WCB બરાબર ફર્સ્ટ ક્વાડ્રન્ટ માટે 80 ડિગ્રી કે 85 જે આપણે લઈએ એ જ ગણાશે. સેકન્ડ, સાઉથ θ2 ઇસ્ટ હોલ સર્કલ બેરિંગ બરાબર 180 ડિગ્રી માઇનસ રિડ્યુસ્ડ બેરિંગ એટલે હોલ સર્કલ બેરિંગ માટેની જે કંઈ પણ વેલ્યુ મળશે એ 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચેની હશે. ધારો કે રિડ્યુસ બેરિંગની વેલ્યુ 0થી 90 ડિગ્રીની વચ્ચે આપણે ફરીથી 70 ડિગ્રી લઈએ છીએ તો 180માંથી 70 ડિગ્રી જાય તો આપણને 110 જે મળે એ આપણું હોલ સર્કલ બેરિંગ ગણાશે અને એ હોલ સર્કલ બેરિંગ સાઉથ ઇસ્ટ સેકન્ડ ક્વાડ્રન્ટ માટેનું ગણાશે. એ જ રીતે થર્ડ ક્વાડ્રન્ટ સાઉથ θ3 વેસ્ટ હોલ સર્કલ બેરિંગ બરાબર 180 ડિગ્રી પ્લસ રિડ્યુસ બેરિંગ અને એનો જવાબ હોલ સર્કલ બેરિંગ માટે 180 ડિગ્રી અને 270 ડિગ્રીની વચ્ચે આવશે. ધારો કે હોલ સર્કલ બેરિંગ બરાબર 180 ડિગ્રી પ્લસ રિડ્યુસ બેરિંગ થર્ડ ક્વાડ્રન્ટની ફોર્મ્યુલા છે. હવે આમાં રિડ્યુસ બેરિંગની વેલ્યુ આપણે 0 ડિગ્રી ટુ 90 ડિગ્રી લેવાનું છે એટલે આપણે ધારો કે 90 ડિગ્રી લઈએ છીએ તો 180 ડિગ્રી અને 90 ડિગ્રી એટલે 270 ડિગ્રી જે આપણું હોલ સર્કલ બેરિંગ ગણાશે. એ જ રીતે ફોર્થ ક્વાડ્રન્ટ નોર્થ θ4 વેસ્ટ WCB બરાબર 360 માઇનસ રિડ્યુસ બેરિંગ અને અહીંયા આગળ WCBની વેલ્યુ 270 ડિગ્રી અને 360 ડિગ્રીની વચ્ચે આવશે. ધારો કે આપણે રિડ્યુસ બેરિંગ 60 ડિગ્રી લઈએ છીએ તો હોલ સર્કલ બેરિંગ બરાબર 360 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી એટલે કે 300 ડિગ્રી એટલે ફોર્થ ક્વાડ્રન્ટ માટે હોલ સર્કલ બેરિંગ 300 ડિગ્રી આવશે. હવે આપણે આ કોષ્ટક દ્વારા રિડ્યુસ બેરિંગ અને એમાંથી બનતા હોલ સર્કલ બેરિંગ વિશે સમજીશું. સૌપ્રથમ ફર્સ્ટ નંબર માટે નોર્થ 10 ડિગ્રી 20 મિનિટ્સ ઇસ્ટ જે રિડ્યુસ બેરિંગની વેલ્યુ છે એનું કરસ્પોન્ડિંગ WCB જે આપણે અગાઉ જોયું કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ માટે જે નોર્થ ઇસ્ટ રિડ્યુસ બેરિંગ હોય છે એ જ હોલ સર્કલ બેરિંગની વેલ્યુ ગણાશે એટલે કે 10 ડિગ્રી 20 મિનિટ એ જ હોલ સર્કલ બેરિંગ 10 ડિગ્રી 20 મિનિટ ગણાશે. સેકન્ડ નંબર જેમાં સાઉથ 46 ડિગ્રી 24 મિનિટ ઇસ્ટ આપેલું છે એની અંદર આપણે 180માંથી માઇનસ કરીને જે રિડ્યુસ બેરિંગની વેલ્યુ આપી છે એ 180માંથી માઇનસ કરી અને હોલ સર્કલ બેરિંગની વેલ્યુ મેળવીશું. એટલે 180માંથી 46 ડિગ્રી 24 મિનિટ માઇનસ કરીને 133 ડિગ્રી 36 મિનિટ્સ મળે છે એ આપણે લઈશું. થર્ડ નંબર સાઉથ 25 ડિગ્રી 47 મિનિટ વેસ્ટ અને એનો જવાબ WCB માટે 205 ડિગ્રી 47 મિનિટ છે. આપણે જે અગાઉ કોષ્ટક જોયું એમાં હોલ સર્કલ બેરિંગ થર્ડ ક્વાડ્રન્ટ માટે 180 પ્લસ રિડ્યુસ બેરિંગ એટલે થર્ડ ક્વાડ્રન્ટનું રિડ્યુસ બેરિંગ 25 ડિગ્રી 47 મિનિટ છે જેને 180 સાથે એડ કરતાં WCB 205 ડિગ્રી 47 મિનિટ મળે છે. હવે ફોર્થ નંબર નોર્થ 45 ડિગ્રી 17 મિનિટ વેસ્ટ અને એનો હોલ સર્કલ છે 319 ડિગ્રી 43 મિનિટ્સ. હવે આની અંદર એટલે કે ફોર્થ ક્વાડ્રન્ટમાં આપણે
હોલ સર્કલ બેરિંગ મેળવવા માટે 360માંથી રિડ્યુસ બેરિંગ જે આપણું 40 ડિગ્રી 17 મિનિટ્સ છે એને માઇનસ કરીશું, એટલે આપણી વેલ્યુ 319 ડિગ્રી 43 મિનિટ્સ મળે છે. હવે રિડ્યુસ્ડ બેરિંગ એટલે કે વૃત્તપાત બેરિંગમાંથી હોલ સર્કલ બેરિંગમાં દાખલાને કઈ રીતે ફેરવી શકાય છે એ આપણે જોઈશું. સૌથી પહેલાં નોર્થ 70 ડિગ્રી 15 મિનિટ્સ વેસ્ટ. હવે એને થોડું ફિગર દ્વારા સમજીશું. આ 4 ક્વાડ્રન્ટની એક ફિગર બનાવેલી છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, જેમાં આપણી આપેલી વેલ્યુ છે એ નોર્થ વેસ્ટ એટલે કે નોર્થથી એન્ટી ક્લોક વાઇઝ દિશામાં વેસ્ટ સાથે 70 ડિગ્રી 15 મિનિટ બતાવે છે. નીચેના વૃત્તપાત બેરિંગને પૂર્ણવૃત્ત બેરિંગમાં ફેરવો, એટલે રિડ્યુસ્ડ બેરિંગને હોલ સર્કલ બેરિંગમાં ફેરવો. એના માટે સૌથી પહેલાં એક્ઝામ્પલ છે નોર્થ 70 ડિગ્રી 15 મિનિટ્સ વેસ્ટ, એટલે કે આ ફિગરની અંદર સમજાવ્યું છે એ પ્રમાણે નોર્થથી વેસ્ટ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 70 ડિગ્રી 15 મિનિટ્સ, જેમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ 4 ક્વાડ્રન્ટ આપણે બતાવી દીધા છે અને નોર્થથી વેસ્ટ સુધીમાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આપણું રિડ્યુસ્ડ બેરિંગ આપેલું છે. અને પૂર્ણવૃત્ત બેરિંગ માટે 360 ડિગ્રી માઇનસ 70 ડિગ્રી 15 મિનિટ્સ લેવું પડશે. આ લેવા માટે આપણે જે અગાઉ કોષ્ટક જોયું હતું એ આપણે ટેલીટોપમાં જોઈશું કે નોર્થ θ4 વેસ્ટ હોલ સર્કલ બેરિંગ માટે 360 ડિગ્રી માઇનસ રિડ્યુસ્ડ બેરિંગ, એટલે કે આપણી રિડ્યુસ્ડ બેરિંગની વેલ્યુ 70 ડિગ્રી 15 મિનિટ છે. 360માંથી માઇનસ કરતાં 289 45 મિનિટ્સ મળે છે. એટલે એ આપણી વેલ્યુ ગણાશે પૂર્ણવૃત્ત એટલે કે હોલ સર્કલ બેરિંગની વેલ્યુ, જે 360 ડિગ્રીમાંથી માઇનસ કરતાં આપણને આટલી મળે છે. નેક્સ્ટ, વૃત્તપાત બેરિંગ બરાબર નોર્થ 30 ડિગ્રી 15 મિનિટ્સ ઈસ્ટ, એટલે કે વૃત્તપાત બેરિંગ નોર્થથી ઈસ્ટ દિશામાં ક્લોકવાઇઝ દિશામાં 30 ડિગ્રી અને 15 મિનિટનો ખૂણો બનાવે છે. જેનું હોલ સર્કલ બેરિંગ લેવા માટે આપણે ટેલી કાઉન્ટરમાં જોઈશું કે પહેલું જે છે નોર્થ ઈસ્ટ, એટલે જે WCB અને RB બંનેની વેલ્યુ એક જ થાય. જે રિડ્યુસ બેરિંગની વેલ્યુ હશે એ જ WCBની વેલ્યુ ગણાશે. અહીં આગળ રિડ્યુસ બેરિંગની વેલ્યુ 30 ડિગ્રી 15 મિનિટ છે અને એટલા માટે જ આપણી હોલ સર્કલ બેરિંગની વેલ્યુ પણ એ જ ગણાશે જે રિડ્યુસ બેરિંગની વેલ્યુ હતી. થર્ડ, વૃત્તપાત બેરિંગ સાઉથ 32 ડિગ્રી 15 મિનિટ્સ ઈસ્ટ, એટલે કે સાઉથથી ઈસ્ટ સાથે 32 ડિગ્રી અને 15 મિનિટનો ખૂણો છે, જે સાઉથથી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ઈસ્ટ સાથે ખૂણો બનાવે છે. એટલે પૂર્ણવૃત્ત બેરિંગ માટે અગાઉ ટેબલ જોયું એ પ્રમાણે 180 ડિગ્રી માઇનસ રિડ્યુસ બેરિંગ, એટલે કે આપણું રિડ્યુસ બેરિંગની વેલ્યુ અહીંયા આગળ 32 ડિગ્રી 15 મિનિટ છે, જે 180માંથી માઇનસ કરતાં 147.45 મિનિટ્સ મળે છે, જે આપણી હોલ સર્કલ બેરિંગની વેલ્યુ ગણાશે અને જે અહીંયા થીટા તરીકે બતાવેલી છે એ આપણું હોલ સર્કલ બેરિંગ ગણાશે, જે નોર્થથી શરૂ થાય છે અને સાઉથ સુધીમાં પૂરું થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું, જેમાં વૃત્તપાત બેરિંગની વેલ્યુ સાઉથ 35 ડિગ્રી 30 મિનિટ્સ વેસ્ટ, એટલે કે અહીં આગળ સાઉથથી વેસ્ટ સુધીમાં ક્લોકવાઇઝ દિશામાં 35 ડિગ્રી 30 મિનિટ્સનો ખૂણો બને છે. અને પૂર્ણવૃત્ત બેરિંગ માટે જે આપણે જોઈશું તેમાં 180 ડિગ્રી પ્લસ રિડ્યુસ બેરિંગ, એટલે કે હોલ સર્કલ બેરિંગ માટે થર્ડ ક્વાડ્રન્ટની વેલ્યુ લઈએ તો 180 ડિગ્રીમાં રિડ્યુસ બેરિંગને એડ કરવું પડે. એ પ્રમાણે 180 ડિગ્રી પ્લસ 35 ડિગ્રી 30 મિનિટ્સ ઇઝ ઇક્વલ ટુ 215 ડિગ્રી 30 મિનિટ્સ, જે અહીંયા નોર્થથી
લઈને થીટા બતાવેલો છે, જે આપણો હોલ સર્કલ બેરિંગનો ખૂણો મળે છે. વૃત્તપાત બેરિંગ બરાબર સાઉથ 25 ડિગ્રી 30 મિનિટ્સ ઈસ્ટ, એટલે કે સાઉથથી ઈસ્ટ સુધીમાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 25 ડિગ્રી 30 મિનિટનો ખૂણો છે, જેની વેલ્યુ પૂર્ણ વૃત્ત બેરિંગ માટે 180માંથી માઇનસ કરવી પડે છે. એટલે કે હોલ સર્કલ બેરિંગ બરાબર 180 ડિગ્રી માઇનસ રિડ્યુસ બેરિંગ, એટલે આપણને જે વેલ્યુ મળે છે એ છે 154 ડિગ્રી 30 મિનિટ્સ. અને એ આપણી હોલ સર્કલ બેરિંગની વેલ્યુ છે, જે અહીંયા ફિગરમાં નોર્થથી લઈને બતાવેલી છે, જે થીટા તરીકે ઇન્ડિકેટ કરેલી છે. નેક્સ્ટ, વૃત્તપાત બેરિંગ બરાબર નોર્થ 30 ડિગ્રી 30 મિનિટ વેસ્ટ, એટલે કે નોર્થથી લઈને વેસ્ટ સુધીમાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 30 ડિગ્રી અને 30 મિનિટનો ખૂણો બતાવ્યો છે, જેની પૂર્ણ વૃત્ત બેરિંગની વેલ્યુ 360 ડિગ્રી માઇનસ રિડ્યુસ બેરિંગ પ્રમાણે 329 ડિગ્રી અને 30 મિનિટ મળે છે, જે આપણી હોલ સર્કલ બેરિંગની વેલ્યુ તરીકે ગણાશે. અને આકૃતિમાં એ નોર્થથી લઈને આ લાઇન સુધી થીટા ખૂણા તરીકે આપણને બતાવ્યું છે, જે 329 ડિગ્રી અને 30 મિનિટ સુધી ગણાશે. વૃત્તપાત બેરિંગ નોર્થ 20 ડિગ્રી થીટા 0 મિનિટ ઈસ્ટ, એટલે કે નોર્થથી લઈને ઈસ્ટ સુધીમાં 20 ડિગ્રીનો ખૂણો. હવે એ વેલ્યુ વૃત્તપાત બેરિંગની છે, અને અગાઉ આપણે કોષ્ટકમાં જોયું એ પ્રમાણે જે રિડ્યુસ બેરિંગની પહેલાં ક્વાડ્રન્ટમાં વેલ્યુ હોય એ જ વેલ્યુ WCBની ગણાય. માટે અહીંયા આગળ 20 ડિગ્રી એટલે કે 0 ડિગ્રીથી 90 ડિગ્રીની વચ્ચે જ આવશે, પરંતુ રિડ્યુસ બેરિંગની વેલ્યુ 20 ડિગ્રી છે, એટલે હોલ સર્કલ બેરિંગ પણ આ ક્વાડ્રન્ટ માટે એટલું જ ગણાશે. એટલે હોલ સર્કલ બેરિંગ બરાબર 20 ડિગ્રી ગણાશે. નેક્સ્ટ, નોર્થ 20 ડિગ્રી 0 મિનિટ વેસ્ટ. અગાઉ આપણે જે એક્ઝામ્પલ જોયો એ નોર્થ 20 ડિગ્રી ઈસ્ટ હતો. એનો અર્થ કે નોર્થથી લઈને ઈસ્ટ સુધીમાં ક્લોકવાઇઝ દિશામાં હતું, એટલે રિડ્યુસ બેરિંગની વેલ્યુ જે રિડ્યુસ બેરિંગની હોય એ જ હોલ સર્કલ બેરિંગની ગણાતી હતી. પરંતુ આ એક્ઝામ્પલમાં નોર્થથી લઈને વેસ્ટ સુધીનો ખૂણો છે, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આપણો ખૂણો બને છે. તો એના માટે પૂર્ણ વૃત્ત બેરિંગ બરાબર 360 ડિગ્રી માઇનસ રિડ્યુસ બેરિંગ, એટલે કે 360 માઇનસ 20, અને આપણને જે વેલ્યુ મળે છે એ છે 340 ડિગ્રી. એટલે અહીંયા એ ખૂણો થીટા તરીકે બતાવ્યો છે. 360માંથી 20 ડિગ્રી માઇનસ કરતાં 340 ડિગ્રી મળે છે. નેક્સ્ટ, વૃત્તપાત બેરિંગ બરાબર સાઉથ 40 ડિગ્રી 30 મિનિટ્સ વેસ્ટ, એટલે કે સાઉથથી લઈને વેસ્ટ સુધીમાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 40 ડિગ્રી 30 મિનિટ્સ આપણો ખૂણો બને છે. એને પૂર્ણ વૃત્ત બેરિંગમાં ફેરવવા માટે 180 પ્લસ 40 ડિગ્રી 30 મિનિટ્સ કરવું પડશે, કારણ કે થર્ડ ક્વાડ્રન્ટ માટે હોલ સર્કલ બેરિંગ બરાબર 180 ડિગ્રી પ્લસ રિડ્યુસ્ડ બેરિંગ, એટલે અહીંયા રિડ્યુસ્ડ બેરિંગની વેલ્યુ 40 ડિગ્રી 30 મિનિટ આપેલી છે. માટે 180 વત્તા 40 ડિગ્રી 30 મિનિટ, એટલે આપણને જે જવાબ મળશે એ છે 220 ડિગ્રી 30 મિનિટ, જે અહીંયા થીટા તરીકે બતાવેલું છે. એ આપણું હોલ સર્કલ બેરિંગ ગણાશે. વૃત્તપાત બેરિંગ બરાબર સાઉથ 20 ડિગ્રી 30 મિનિટ્સ ઈસ્ટ, એટલે કે સાઉથથી ઈસ્ટ સુધીમાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 20 ડિગ્રી 30 મિનિટ્સ ઈસ્ટ આપેલું છે, જે આપણે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં જોઈ શકીએ છીએ. અને અહીંયા પૂર્ણ વૃત્ત બેરિંગ 180 ડિગ્રી માઇનસ 20 ડિગ્રી 30 મિનિટ્સ, એટલે કે હોલ સર્કલ બેરિંગ બરાબર 180 ડિગ્રી માઇનસ રિડ્યુસ બેરિંગ, જે સેકન્ડ ક્વાડ્રન્ટ માટે છે. અને અહીંયા હોલ સર્કલ બેરિંગની વેલ્યુ 159 ડિગ્રી 30 મિનિટ્સ મળે છે. હવે અગાઉ આપણે પૂર્ણવૃત્ત બેરિંગને પૂર્ણવૃત્ત બેરિંગમાં ફેરવતા એક્ઝામ્પલ જોયા. અહીંયા કેટલાક બીજા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ.
143 ડિગ્રી 15 મિનિટ્સને રિડ્યુસ બેરિંગમાં અને સાઉથ 27 ડિગ્રી 45 મિનિટ્સ વેસ્ટને WCBમાં ફેરવો. એટલે કે અહીંયા આગળ 2 દાખલા એક સાથે આપ્યા છે. રિડ્યુસ બેરિંગને હોલ સર્કલ બેરિંગમાં ફેરવો અને હોલ સર્કલ બેરિંગને રિડ્યુસ બેરિંગમાં ફેરવો. તો આપણે એક દાખલો જે રિડ્યુસ બેરિંગ હોલ સર્કલ બેરિંગને રિડ્યુસ બેરિંગમાં ફેરવવાનો છે એને આપણે જોઈએ છીએ, જે આ છે. WCB બરાબર 143 ડિગ્રી 15 મિનિટ્સ, જેને રિડ્યુસ બેરિંગ બરાબર 180 માઇનસ 143 ડિગ્રી 15 મિનિટ્સ એટલે કે 30 ડિગ્રી 45 મિનિટ્સ મળે છે એ લઈશું. આ કયા બેઝ પર લઈશું એ અહીંયા જોઈશું કે જ્યારે 180થી ઓછી વેલ્યુ હોય હોલ સર્કલ બેરિંગની, ત્યારે 180માંથી હોલ સર્કલ બેરિંગને માઇનસ કરવાનું. તો એ જે વેલ્યુ મળે છે એ છે સાઉથ ઈસ્ટ. અહીંયા આગળ કોષ્ટકમાં આપ્યું છે એ પ્રમાણે જ કે સાઉથ 36 ડિગ્રી 45 મિનિટ્સ ઈસ્ટ, જે આપણું રિડ્યુસ બેરિંગ ગણાશે. હવે આપણે ક્વાડ્રન્ટલ બેરિંગ જે આપેલું જ છે આપણને અહીંયા 27 ડિગ્રી 45 મિનિટ વેસ્ટ, એને આપણે WCBમાં ફેરવીશું. જેના માટે આપણો નિયમ છે કે સાઉથ વેસ્ટમાં જો હોલ સર્કલ બેરિંગ રિડ્યુસ બેરિંગ હોય તો એનું હોલ સર્કલ બેરિંગ 180 ડિગ્રી પ્લસ રિડ્યુસ બેરિંગ એટલે 180 ડિગ્રી પ્લસ રિડ્યુસ બેરિંગ. રિડ્યુસ બેરિંગની વેલ્યુ અહીંયા આગળ 27 મિનિટ 45 સેકન્ડ છે, જેને 180માં એડ કરીશું એટલે આપણને WCBની વેલ્યુ 207 ડિગ્રી 45 મિનિટ્સ મળે છે. અને આ બંને વસ્તુ આપણે બાજુની ફિગર દ્વારા સમજી શકીએ છીએ કે જે સાઉથ 27 ડિગ્રી 45 મિનિટ્સ જે અહીંયા બતાવ્યું છે અને હોલ સર્કલ બેરિંગ 143 15 મિનિટ્સ જે અહીંયા બતાવ્યું છે. હવે નીચે કેટલાક પૂર્ણવૃત્ત બેરિંગને આપણે વૃત્તપાત બેરિંગમાં ફેરવતા શીખીશું. એના માટે વૃત્તપાત બેરિંગ આપેલું છે અને એને રિડ્યુસ્ડ બેરિંગ એટલે કે ક્વાડ્રન્ટલ બેરિંગ અથવા વૃત્તપાત બેરિંગ એની વેલ્યુમાં ફેરવવાનું છે. તો અહીંયા આપ્યું છે આપણને WCB બરાબર 65 ડિગ્રી. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ માટે જે WCBની વેલ્યુ હોય એ જ પહેલાં ક્વાડ્રન્ટની વેલ્યુ ગણાશે. એટલે WCB 65 ડિગ્રી છે તો પહેલાં ક્વાડ્રન્ટ માટે એનું વૃત્તપાત બેરિંગ નોર્થ 65 ડિગ્રી ઈસ્ટ ગણાશે. હવે WCB બરાબર 165 ડિગ્રી છે તો ક્વાડ્રન્ટલ બેરિંગ કેટલું થશે? તો ક્વાડ્રન્ટલ બેરિંગ બરાબર સેકન્ડ નંબરના ઓપ્શન પ્રમાણે 180 ડિગ્રી માઇનસ WCB એટલે કે 180 ડિગ્રીમાંથી હોલ સર્કલ બેરિંગની જે કંઈ પણ વેલ્યુ છે અહીંયા આગળ આપણને એ વેલ્યુ 165 ડિગ્રી આપી છે. તો 180 ડિગ્રીમાંથી 165 ડિગ્રી માઇનસ કરતાં આપણને 15 ડિગ્રી મળે છે, જે અહીંયા ફિગરમાં બતાવ્યું છે. અને ક્વાડ્રન્ટલ બેરિંગ હંમેશા દિશા બતાવવાની સાથે જ ઇન્ડિકેટ કરી શકાય છે. એટલે ક્વાડ્રન્ટલ બેરિંગ સાઉથ 15 ડિગ્રી ઈસ્ટ જે સેકન્ડ ક્વાડ્રન્ટ માટે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા આપેલી વેલ્યુ WCB બરાબર 115 ડિગ્રી, તો ક્વાડ્રન્ટલ બેરિંગ બરાબર સેકન્ડ નંબરના ઓપ્શન પ્રમાણે 180 ડિગ્રી માઇનસ WCB એટલે WCBની વેલ્યુ અહીંયા 115 ડિગ્રી આપેલી છે. એટલે 180માંથી 115 ડિગ્રી માઇનસ કરતાં આપણને 65 ડિગ્રી મળે છે. અને એને સેકન્ડ ક્વાડ્રન્ટમાં ક્વાડ્રન્ટલ બેરિંગને ક્વાડ્રન્ટમાં બતાવવા માટે સાઉથ 65 ડિગ્રી ઈસ્ટ બતાવીએ છીએ. હોલ સર્કલ બેરિંગ 195 ડિગ્રી તો ક્વાડ્રન્ટલ બેરિંગ 195 ડિગ્રી માઇનસ 180 ડિગ્રી, કારણ કે થર્ડ ક્વાડ્રન્ટમાં હોલ સર્કલ બેરિંગમાંથી 180 ડિગ્રીને માઇનસ કરવા પડે છે એટલે ક્વાડ્રન્ટલ બેરિંગની વેલ્યુ મળે છે. તો એ પ્રમાણે 195 માઇનસ 180 ડિગ્રી જેથી મળે છે 15 ડિગ્રી, જે આપણા સાઉથ 15 ડિગ્રી વેસ્ટ ક્વાડ્રન્ટલ બેરિંગ ગણાશે. WCB એટલે કે હોલ સર્કલ બેરિંગ બરાબર 245 ડિગ્રી, તો ક્વાડ્રન્ટલ બેરિંગ બરાબર 245 ડિગ્રી માઇનસ 180 ડિગ્રી
એટલે કે જે વેલ્યુ મળે છે એ છે 65 ડિગ્રી. સાઉથ 65 ડિગ્રી વેસ્ટ. અહીં થર્ડ નંબરના ઓપ્શન પ્રમાણે જોઈશું તો હોલ સર્કલ બેરિંગમાંથી 180ને માઇનસ કરો તો સાઉથ વેસ્ટની વેલ્યુ મળે છે. એ પ્રમાણે 245માંથી 180 ડિગ્રી જાય તો 65 ડિગ્રી મળે, એટલે આપણી ક્વાડ્રન્ટલ બેરિંગની વેલ્યુ સાઉથ 65 ડિગ્રી વેસ્ટ મળે છે. એ જ રીતે બીજો એક્ઝામ્પલ, હોલ સર્કલ બેરિંગ બરાબર 295 ડિગ્રી છે તો ક્વાડ્રન્ટલ બેરિંગ બરાબર 295 માઇનસ 270 બરાબર 25 ડિગ્રી. જેથી ક્વાડ્રન્ટલ બેરિંગની વેલ્યુ આપણને નોર્થ 25 ડિગ્રી વેસ્ટ મળે છે. અહીં આપણે 270 માઇનસ કર્યા છે 295માંથી, પરંતુ આપણે 360માંથી પણ 295 માઇનસ કરી શકીએ છીએ. WCB બરાબર 42 ડિગ્રી 30 મિનિટ્સ. તો ક્વાડ્રન્ટલ બેરિંગ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં બતાવ્યું છે, કેમ કે 42 ડિગ્રી 30 મિનિટ એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટ માટે થયું, એટલે જે WCBની વેલ્યુ છે એ જ ક્વાડ્રન્ટલ બેરિંગની વેલ્યુ ગણાશે અને એની એ ક્લોકવાઇઝ દિશામાં છે, એટલે નોર્થ 42 ડિગ્રી 30 મિનિટ્સ ઈસ્ટ બતાવી શકાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, WCB બરાબર 126 ડિગ્રી 15 મિનિટ્સ. તો ક્વાડ્રન્ટલ બેરિંગ બરાબર 180 ડિગ્રી માઇનસ 126 ડિગ્રી 15 સેકન્ડ. કારણ કે સેકન્ડ ક્વાડ્રન્ટ માટે 180માંથી હોલ સર્કલ બેરિંગને માઇનસ કરીએ તો આપણને જે મળે છે એ વેલ્યુ સાઉથ 53 ડિગ્રી 45 મિનિટ ઈસ્ટ છે. નેક્સ્ટ, હોલ સર્કલ બેરિંગ બરાબર 242 ડિગ્રી 45 મિનિટ્સ. તો ક્વાડ્રન્ટલ બેરિંગ એટલે કે રિડ્યુસ્ડ બેરિંગ બરાબર 242 ડિગ્રી 15 મિનિટ માઇનસ 180 ડિગ્રી. કારણ કે થર્ડ ક્વાડ્રન્ટમાં હોલ સર્કલ બેરિંગમાંથી 180 માઇનસ કરતાં જે વેલ્યુ મળે છે એ રિડ્યુસ બેરિંગ ગણાશે થર્ડ ક્વાડ્રન્ટનું. એટલે અહીં એ વેલ્યુ આપણને સાઉથ 62 ડિગ્રી 45 મિનિટ્સ વેસ્ટ મળે છે. નેક્સ્ટ, હોલ સર્કલ બેરિંગ એટલે કે પૂર્ણવૃત્ત બેરિંગ બરાબર 328 ડિગ્રી 10 મિનિટ. તો ક્વાડ્રન્ટલ બેરિંગ ફોર્થ નંબરના ઓપ્શન પ્રમાણે 360 માઇનસ 328 ડિગ્રી 10 મિનિટ્સ, એટલે આપણો જવાબ છે 31 ડિગ્રી 50 મિનિટ્સ. અને અહીં ક્વાડ્રન્ટ બતાવવા માટે ફોર્થ ક્વાડ્રન્ટ છે, માટે નોર્થ 31 ડિગ્રી 50 મિનિટ્સ વેસ્ટ છે. જે અહીંયા આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 360 હોલ સર્કલ બેરિંગમાંથી 31 ડિગ્રી 50 મિનિટ બાદ કરો તો આપણને 328 મળે છે. અને જો 360માંથી 328 ડિગ્રી 10 મિનિટ બાદ કરીએ છીએ તો આપણને 31 ડિગ્રી 50 મિનિટ મળે છે. આ પીપીટીમાં આપણે રિડ્યુસ્ડ બેરિંગ ટુ હોલ સર્કલ બેરિંગ વિશે સમજ્યા, અને જેના દ્વારા બેરિંગ લેવામાં સરળતા પડે છે, અને આશા રાખું છું કે આમાં તમને પૂરતી માહિતી મળી ગઈ હશે. થેન્ક યુ.